પંજાબ પોલીસના અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા છે। હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં પંજાબ પોલીસ અને એટીએસના દરોડા પાડવામાં આવ્યા છે। ગુજરાત એટીએસ પણ દરોડામાં જોડાઈ છે। ગ્લોસ ફાર્માસ્યુટિકલ પર દરોડા પાડવામાં આવ્યા છે। પંજાબ પોલીસે અમદાવાદમાં દરોડા પાડ્યા છે। મનીષ વશિષ્ઠ અને રેખા વશિષ્ઠની પૂછપરછ હાથ ધરવામાં આવે છે। આંતરરાજ્ય ફાર્મા ડ્રગ રેકેટનો હાલ પર્દાફાશ થયો છે। 12 લોકોની અટકાયત કરીને તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ટ્રામાડોલનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। 14 લાખની નશીલી દવાનો જથ્થો હાલ જપ્ત કરવામાં આવ્યો છે। મનીષ વશિષ્ઠ અને રેખા વશિષ્ઠની હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, તેમજ 14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પંજાબ પોલીસના અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા છે। પંજાબ પોલીસ અને એટીએસના અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। તો ગુજરાત એટીએસ પણ દરોડામાં જોડાઈ છે। ગ્લોસ ફાર્માસ્યુટિકલ પર દરોડા પાડવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે। પંજાબ પોલીસે અમદાવાદમાં દરોડા પાડ્યા છે। મનીષ વશિષ્ઠ અને આ સાથે રેખા વશિષ્ઠની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આંતરરાજ્ય ફાર્મા ડ્રગ રેકેટનો હાલ પર્દાફાશ થયો છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા મિત રાઠોડ આપણી જોડે જોડાઈ ગયા છે। જી મિત, પંજાબ પોલીસના અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા છે, તે વિશે શું છે વધુ વિગત? જી, પંજાબ પોલીસે હાલમાં જે અમદાવાદના એક ફાર્માસ્યુટિકલ કંપની છે તેના અંદર દરોડા પાડવામાં આવ્યા હતા। પંજાબ પોલીસ પંજાબમાં જે ડ્રગ્સ રેકેટ છે તેની તપાસ હાથ ધરી હતી અને તેના તાર અમદાવાદ સુધી પહોંચી ગયા હતા। ત્યારે આજે ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપની જે છે તેની અંદર આજે દરોડા પાડવામાં આવ્યા હતા। પંજાબ પોલીસ અને ગુજરાત એટીએસે આની દરોડા પાડ્યા હતા અને આ દરોડાની અંદર જે 14 લાખથી વધુનો નશીલા દવા છે તેનો એક જથ્થો મળી આવ્યો હતો। સાથે જ 12 લોકોની જે ધરપકડ કરવામાં પણ આવી છે અને હાલ મનીષ વશિષ્ઠ અને રેખા વશિષ્ઠ નામની 2 વ્યક્તિઓની હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે। આ પૂછપરછ બાદ જે છે આના તાર ક્યાં સુધી જોડાયેલા છે તેની પણ માહિતી મળશે। એટલે કે હવે ગુજરાતની અંદર પણ જે છે નશાનો કાળો વેપાર વધી રહ્યો છે અને પંજાબમાં ચાલતા કેટલાક જે રેકેટો છે, જે ડ્રગ્સ રેકેટો છે તેના તાર હાલ હવે ગુજરાત સુધી પણ પહોંચી રહ્યા છે અને ગુજરાતમાં પણ નશાના જે કાળા કારોબાર છે તેના મૂળ ઊંડે સુધી પહોંચી રહ્યા છે। જી મિત, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। પોલીસના અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા છે। પંજાબ પોલીસ અને એટીએસના દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ગુજરાત એટીએસ પણ દરોડામાં જોડાય છે। ગ્લોસ ફાર્માસ્યુટિકલ પર દરોડા પાડવામાં આવ્યા છે। મનીષ વશિષ્ઠ અને રેખા વશિષ્ઠની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આંતરરાજ્ય ફાર્મા ડ્રગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। 12 લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવે છે। ટ્રામાડોલનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। 14 લાખની નશીલી દવાનો જથ્થો કબજે કરાયો છે।